વિક્રમ સંવંત 2081 મહાસુદ સાતમ, તારીખ 4/2/2025 મંગળવાર. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રામાં રૂપાળા ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં આજે આપણી કથા પ્રસ્તુત થઈ રહી છે. મારા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે સમગ્ર માનવ જીવનના કલ્યાણ માટે જે અદ્ભુત વિચારો આપ્યા છે એને જીવનસાત કરવામાં જો આવે તો સર્વાંગી રીતે માણસ સુખી થાય, કલ્યાણના માર્ગમાં, વ્યવહારના માર્ગમાં, પ્રત્યેક માર્ગમાં ભગવાન શ્રીહરિ બહુ જ અદ્ભુત વિચારો આપણને સૌ કોઈને આપ્યા છે. ત્યાગી હોય યા તો ગ્રસ્ત હોય, પુરુષો હોય યા તો બહેનો હોય, રાજા હોય યા તો રૈયત હોય, પ્રત્યેક માટે, બંને લોકની સુખાકારી માટે અને પરિવારની સુખાકારી માટે પણ બહુ જ અદ્ભુત વિચારો આપ્યા છે કે જે પરિવારમાં માણસ સંપુષ્ણી શુદ્ધ ભાવથી રહેતો હોય યા તો રહેવું હોય અને સુખપૂર્વક સારા એ પરિવારની સાથે જીવન જો એને વ્યતીત કરવું હોય તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથમાં જે વિચારો આપ્યા છે તે જ વિચારો સિદ્ધાનંદ સ્વામીએ પોતે શ્રી હરિચરિત્રામૃત આ ગ્રંથમાં કંડાર્યા છે. આપણે સૌ કોઈએ છવ્વીસમા તરંગમાં એ કથાનું શ્રવણ કર્યું અને સમજવા માટે આપણે થોડો ઘણો પ્રયત્ન કર્યો. મહારાજે એમાં ભક્તિ ઉપર, સદાચાર ઉપર, સંસ્કાર ઉપર, જીવનના પ્રત્યેક ક્ષેત્રે વિવેક ઉપર ખૂબ જ સદવિચારો પ્રભુએ આપણને આપ્યા છે. માટે માણસ વિવેકસભર જીવન જીવે, વિવેક ચૂકીને ક્યારેય પણ જીવન ના જીવે જો સુખી થવું હોય તો. અને એ છે વિવેક. પરમાત્માની ભક્તિ કરવી, સંત સમાગમ કરો, માતા પિતાની સેવા કરવી, દીન દુખિયાઓની સેવા કરવી, શાસ્ત્રનું અધ્યયન કરવું, રજોગુણ તમોગુણથી દૂર રહેવું, આ લોકના ચીજવસ્તુ પદાર્થોથી બને એટલું દૂર રહેવું, એનો ઉપયોગ જરૂર પૂરતો કરવો, નહીતર પરમાત્માની ભક્તિના માર્ગમાં બધું જ વિઘ્ન કરનાર છે. કોઈ કોઈ મહાપુરુષોને, કોઈ કોઈ તપસ્વીઓને પોતાના જીવનમાં આ પદાર્થનો યોગ ક્યારેક થયો ને તો એમાં એ બદ્ધ થયા અને આખો માર્ગ બદલાઈ ગયો. એવા બધા ઇતિહાસો પુરાણોમાં અને અન્ય ગ્રંથોમાં ખૂબ લખાયા છે. તો આપણે સૌ કોઈ ભક્તિના માર્ગે ચાલ્યા છીએ તો મોક્ષના માર્ગનું મહત્ત્વ તો એ છે કે ભગવાન અને મોટા પુરુષે આપણે જે બતાવ્યા હોય સદવિચારો, તે વિચારોને જીવનસાત કરી અને પરમાત્માની ભક્તિ ભગવાન ભક્તિ કરવી જોઈએ. 22મા પૂરના 27ના તરંગમાં આપણે સૌ કોઈએ 14મી ચોપાઈ સુધીની કથા લીધી હતી અને તેને સમજવા માટે પ્રયત્ન કર્યો હતો. સ્વામીએ એમાં બતાવ્યું હતું કે લોકોની જેટલા જીવ ભર્યા છે ને આકાશ સુધી આમ ખીચો ખીચ બધા, એ બધા જ જીવ
સુખ તરફ દોટ દેશે. પણ ઘણી વખત ઘણા બધા જીવને સુખ માટેની દિશા માર્ગ ખોટો પકડાયો હોય છે. એટલે જેમ જેમ દોટ દે છે ને જેમ જેમ દોડે છે તેમ તેમ અંતર વધતું જાય છે. સુખના બદલે દુઃખ સામે આવતું જાય છે. માટે સમજી વિચારીને ભગવાનના ભક્તે ગતિ પકડવી જોઈએ, રસ્તો પકડવો જોઈએ. અને પ્રત્યેક ક્રિયામાં, પ્રત્યેક શ્વાસે અને પ્રત્યેક ક્ષણે એને પરમાત્માનો અખંડ સંબંધ રાખીને પ્રભુનું કરતા હતા પણ ભૂલવું ના જોઈએ. કારણ કે આપણા પ્રત્યેક જીવન ક્ષેત્રે એ કરતા હતા તો પરમાત્મા છે. આપણે સંકલ્પ કરીએ, આપણે પુરુષાર્થ કરીએ, પરંતુ ફળ તો પરમાત્માના હાથમાં છે. ક્યારે કેને કેટલું પાત્રતા પ્રમાણે આપવું તે બધું જ પરમાત્માના હાથમાં છે. એટલે ભગવાનને ભૂલીને કોઈ પણ કર્મ ભગવાનના ભક્તને ન કરવું. મોટા પુરુષોનો એવો મત છે કે મોઢામાં કોળિયો અનાજનો મૂકો ને તોય પરમાત્માને ભૂલીને અનાજનો કોળિયો એ મુખમાં નહીં મૂકતા. અને કોઈને પીરસો ને તોય પરમાત્માનું સ્મરણ કરીને પીરસજો અને પરમાત્માના સ્મરણ સાથે ભોજન કરજો. એમ હરેક ક્રિયામાં પરમાત્માની મૂર્તિની સ્મૃતિ રાખવા માટેની આપણને સૌ કોઈને મહાપુરુષોએ વિચારધારા આપી છે. અને કેવળ વિચારધારા આપી નથી, પણ એ મહાપુરુષો એવી રીતે જીવન જીવતા હતા કે પ્રત્યેક શ્વાસે અને પ્રત્યેક ડગલે ને પગલે ને કોળીએ કોળીએ ભગવાનના સ્મરણ, પરમાત્માના મંત્ર જપ અને ભગવાનની મૂર્તિની સ્મૃતિ રાખીને મહાપુરુષો બધા જ ક્રિયા કરતા હતા. તો આપણે જો એના ખરેખર વારસદાર હોઈએ તો આપણે આ આધ્યાત્મિક સંપત્તિના વારસા માટેનો આપણે હક રાખવો જોઈએ. એ તો એની અપેક્ષા રાખવી જોઈએ. કેવળ આ લોકના સુખની જો આપણે અપેક્ષા રાખીશું તો પરમાત્માએ આપણને જે અર્થે આ મનુષ્ય દેહ આપ્યો છે ને આવો રૂડો દિવ્ય સત્સંગનો યોગ મળ્યો છે અને સંતો જેવા સંતોને ભક્તો જેવા ભક્તોને શાસ્ત્રો જેવા શાસ્ત્રો મળ્યા છે, એ મળ્યા કે ન મળ્યા એના જેવું આપણું જીવન નકારું થશે. માટે વિચારીએ. સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે સંસારના સુખ એ જ દુઃખ છે, ભોગ એટલા રોગ છે. વધારે પડતા જેટલા ભોગ અને વધારે પડતા જેટલા માણસ ભોગ ભોગવે છે એટલા માણસના જીવનમાં દર્દ વધે છે. અને સંસારના સુખ એની અપેક્ષાઓ અને એ સગવડતાઓની અપેક્ષાઓ જેટલી આપણે વધારીએ ને એટલા આપણે દુઃખી થઈએ છીએ, ને જેટલું ઓછું હોય ને એટલો માણસ સુખી હોય. આમ મહારાજનો મત છે કે જેને અધિક સંપત્તિ હોય તો મહારાજ કે એ અધિક દુખ્યો છે. અને અપેક્ષા આ લોકના સુખોની, સગવડતાઓની, ખાનપાનાદિકની, પહેરવા ઓઢવાની વગેરે વગેરે હજી કોઈની પૂર્તિ થઈ નથી, ના કોઈની થવાની પણ નથી. આપણા પરમહંસો એમ કહે છે કે લોમસ મુનિ હતા, એ ઘાસનો પૂરો બગલમાં રાખતા અને ગમે ત્યાં વિચરણ કરતા ને પરમાત્માની અખંડ આરાધના અને ભક્તિ કરતા. ફરતા ફરતા સ્વર્ગમાં ગયા. ઇન્દ્ર મહારાજને આશ્ચર્ય થયું કે આ ઋષિ બગલમાં ઘાસનો પૂરો શા માટે રાખતા હશે. એણે પૂછ્યું કે ગુરુ મહારાજ, આ બગલમાં ઘાસનો પૂરો રાખીને કેમ ફરો છો? ત્યારે ઇન્દ્ર મહારાજને કહ્યું લોમસ ઋષિ કે એમાં મહારાજા સમ્રાટ થોડો કાળ જીવવું અને આ બધી માથાકૂટ શું,
ઝોપડા બાંધવા, મકાનો બાંધવા, મહેલો બાંધવાના, અંતે સુવાનો સમય થાય ત્યારે આ ઘાસના પૂરાનું ઓશીકું કરીને પઢી જવાનું. તડકો લાગતો હોય તો જે દિશામાં સૂર્યનારાયણ હોય એ દિશામાં પૂરો ઊભો કરીને એના છાંયે બેસીને ભગવાનની ભક્તિ કરવાની. હાલતું થવું હોય ત્યારે બગલમાં એ પૂરો નાખીને હાલતું થઈ જવાનું. નહીં કોઈ સ્થાન, નહીં કોઈ પદાર્થ, નહીં કંઈ કોઈ પ્રકારની અપેક્ષા. થોડો કાળ જીવવાનું, વધારે માથાકૂટ શું કરી આ બધી. એ વાત કરતાં કરતાં ઇન્દ્ર મહારાજાના એની નજર લોમસ ઋષિના છાતી ઉપર, વાળ ઉપર ગઈ. ઇન્દ્ર મહારાજે પૂછ્યું કે ગુરુદેવ, બીજું તો બધું ઠીક છે, પણ બાપજી આપની છાતીમાં અડધા વાળ છે ને અડધા વાળ કેમ ખરી ગયા છે? ત્યારે રોમસ મુનિએ કહ્યું કે એવું છે ને કે જેટલા ઇન્દ્ર થાય ને એ બધા અમારા સંબંધી થાય. એટલે ઇન્દ્રનું જ્યારે મૃત્યુ થાય ત્યારે છાતીનો એક વાળ તોડીને નાખી દઉં એટલે પોતક નીકળી જાય. ઓલો ઇન્દ્ર મહારાજા તો જોઈ રહ્યા ઋષિ મુનિને અમે કે જેટલા ઇન્દ્ર થાય બધા જ અમારા સંબંધી, અને એકનું મૃત્યુ થાય ત્યારે એક વાળ તોડીને નાખી દઉં. ત્યાં આમની છાતીમાં અડધા વાળ જ હજી ખેરા, અડધા વાળ તો હજી એમનામ છે. તો આ પુરુષની આયુષ કેટલી હશે? અને આટલી બધી આયુષ હોય તો એમ કહે છે કે થોડો કાળ જીવવું અને માથા કઢીશું બધી. એ જોઈને ઇન્દ્ર મહારાજાને વૈરાગ્ય થઈ ગયો. એ પહેલાં વિશ્વકર્માજી પાસે નવા નવા મોટા મોટા મહેલો બધા રચાવે, અને અનુકૂળ ન આવે તો 2-5 દી 15 દી રહે એમાં. વળી પાછો એ મહેલ પડાવી દે, વળી પાછો બીજો મહેલ રચાવે, વળી પાછો સમય થાય ત્યારે એ પાડી દે ને બીજો રચાવે. ઘણી વાર એવું થાય, માણસ પાસે બહુ સમૃદ્ધિને પૈસો હોય ને, એટલે સરસ મજાનો મહેલો મકાનો બાંધ્યા હોય, પણ ઘડીકમાં પાછા પાડી દે ને પાછા નવા કરે. ઇન્દ્રને વૈરાગ થઈ ગયો કે ઋષિની આટલી બધી આયુષ, તોય ઝૂંપડા બાંધવા, મહેલો બાંધવા વગેરે વગેરેમાં એ ભાંજગણમાં પડતા નથી ને કહે છે કે થોડું કાળ જીવવું અને આ બધી માથાકૂટ શું? તે હું તો કેટલી બધી લમણાજી કરી રહ્યો છું ને કરાવી રહ્યો છું. તે વિશ્વકર્માજીને ઇન્દ્ર મહારાજે છૂટી આપીને રજા આપી દીધી કે તમે તમારા સ્થાને જાઓ. કેમ? તો કે બસ હવે આટલું ઘણું એમ. માણસને સુખોની ખબર નહીં, હવે એ અપેક્ષા કાંઈ પૂરી થતી નથી, અને આપણે સૌ કોઈ અપેક્ષાઓ વધારતા જઈએ છીએ. સુખોની, સગવડતાની, પદાર્થની, સંબંધો વધારતા જઈએ છીએ. પરિણામે ભગવાન ભજવા માટેનો સમય રહેતો નથી, મળતો નથી. એટલા બધા સંબંધો બાંધ્યા હોય, એટલા બધા સંબંધો બાંધ્યા હોય, લગ્ન પ્રસંગો હોય, આવું બધું અત્યારે સિઝન જેમ લગ્નની હાલે છે એવું તે મોટા થપ્પા ભરી ભરીને પત્રિકાઓ આવતી હોય લગ્ન પ્રસંગોની. આ બધી જગ્યાએ હાજરી દેવાની ના અંતે ડોકું કાઢવા જવાનું, મોઢું બતાવવા જવાનું, ટાનલા કરવા જવાનું. હવે આમાં ભગવાન ભજે કરે જીવ. અને એટલે આપણા મહાપુરુષો ગાય છે કે દિવસે નિંદ્રા, રાત્રે નિંદ્રા અને દિવસે કામ, ક્યારે ભજશું શ્રી ભગવાન. ભગવાન ભજવા માટે તો ભગવાને આ મનુષ્યનું ખોળ્યું આપ્યું છે, આ જન્મ આપ્યો છે. એ ભગવાન ભજવાના બદલે જીવ બીજું કરે છે. બીજું ઠીક છે, જોઈએ એટલું કરવું જોઈએ, ના નથી, પણ પરમાત્માની ભક્તિ તો વિશેષ કરવી જોઈએ. મેં સુરતમાં કથામાં કહ્યું હતું બધા ભક્તોને, મેં કીધું જે વધુ ધન સંપત્તિ કમાતા હોય, વધુ વ્યવહારો કરતા હોય, અને વધુ વ્યવહારો જેને વિકસાવ્યા હોય, એને તો ભગવાનનું ભજન વધુ કરવું જોઈએ, કારણ કે એના ઉપર બહુ વધુ મોટું જોખમ. એવું
વધારે એને ભજન કરવું જોઈએ. અને એવું મેં તો કહ્યું કે એ બધા એને તો સવારે વહેલા 4 વાગે રોજ જાગી અને ઓછામાં ઓછી 2 કલાક ભગવાનની એવી ભક્તિ ભાવથી કરવી જોઈએ અને 1 કલાક સાંજે ભક્તિ કરવી જોઈએ. એમ 12 કલાકમાંથી 3 કલાક કેવળ ભજન માટે કાઢવો જોઈએ. આટલું ભજન કરે તો ઓલા દિવસ બધીમાં જે કંઈ વ્યવહારનું સંપત્તિનું માન મોટપ મોભાનું ઝેર ચડ્યું હોય તે ઝેર ઉતરે. પણ હવે આ વાત ગળે ઉતરે કોને? જો ગળે વાત ઉતરે તો ઝેર ઉતરી જાય, પણ વાત ગળે કોને ઉતરે? વધુ સંબંધો અને વધુ વ્યવહારો, વધુ ધન સંપત્તિ તો વધુ ભજન કરવું જોઈએ પરમાત્માનું. મોટા પુરુષો બહુ ભક્તિ કરતા હતા અને બહુ જ ભજન કરતા હતા. એ મહાપુરુષોને સમજાયું હતું કે પરમાત્માએ આ મનુષ્યનો દેહ સારા પવિત્ર કુટુંબ પરિવારમાં આ સત્સંગમાં એટલા માટે આપ્યો છે કે મોક્ષ સિદ્ધ કરવા માટે આપ્યો છે. બાકી બીજા કોઈ દેહ વડે કરીને કંઈ મોક્ષ સિદ્ધ થાય એવું સાધન થઈ શકતું નથી. આ દેહ વડે કરીને થાય છે. માટે આ વખતે ઠાકોરજી અવસર આપ્યો છે. સાણા પુરુષો સાનમાં સમજી જાય અને પરમાત્માની ભક્તિ કરીને જીવનને કૃતાર્થ કરી લે તો થઈ ગયું, નહીતર પછી રહી ગયું. પછી ક્યાં જન્મે આરો આવશે એનું કંઈ નક્કી નહીં. માટે સ્વામી લખે છે કે સંસારના સુખ એ જ દુઃખ છે અને ભોગ એટલા રોગ છે. જગતમાં જીવો અપાર દુઃખ પામે છે, છતાં સુખની આશાને લીધે તેને તે તલભાર પણ ગણતા નથી. દુઃખો તો બહુ ભોગવે છે. જો ભોગ ભોગવવામાં બહુ દુઃખો ભોગવે છે, પણ તો એ દુઃખને ગણતા નથી, ભોગને મૂકતા નથી. આ બધા અમુક બેસનીઓ હોય ને, બહારના ખાણા પીણા ખાતા હોય, હોટલોના વાટોલોના, એ લોકોને ઘણાને બહુધાન રોગ હોય છે. એવું પછી કુદરતી કોઈ રોગ હોય એ વસ્તુ જુદી છે. બાકી ભોગ ભોગવીને બહુ જ રોગને આમંત્રણ આપીને ઘર શરીર છે ને એ રોગનું ઘર કરી નાખ્યું હોય. આટલી પીડા ભોગવતા હોય તો ઓલા ભોગ ભોગવવાના ન મૂકે પાછા. જો આ એક જણાને ખાઈને ને હોજરી બહુ મોટી થઈ જાય ને, પેટ બધું આમ હેઠે આમ કોની જેમ લબડતું હોય. બોલો, આ એટલું બધું આમનામ મોટું થઈ ગયું, લબડતું હોય. આ પછી હોજરી બોજરી ઓપરેશન કરીને કપાવીને કાઢી, પણ તોય ઓલું ભોગ ભોગવવાની ઈચ્છા છે ને એ પછી કોઈ દિવસ એનું ઓછી ન થાય. આમ લોકો ઘણા બધા પીડા ભોગવતા હોય છે અને ઘણા બધા સમજદાર, સંતોષી, તપસ્વી, ભજનાનંદી પુરુષો એને ઘણા બધા ભોગના અવકાશો હોય, સમૃદ્ધિ ખૂબ જ હોય એની પાસે. જોઈએ એવું બધું સમયે સમયે ખાવા પીવાનું મળે એવું હોય, તેમ છતાં એ મહાપુરુષો મિતાહારી રહી અને પરમાત્માની ભક્તિ ખૂબ જ કરતા હોય છે. વહેલા 3 વાગે જાગતા હોય છે. આ એવા જેની પાસે અઢળક સમૃદ્ધિની સંપત્તિ હોય અને એવા ને એવા મોટા સત્પુરુષ કે જેના વચને લોકો લાખો ને કરોડો રૂપિયાના ઢગલા કરતા હોય અને જેના વચને રિદ્ધિને સિદ્ધિ સંકલ્પ કરે એમ બધું સુખ સમૃદ્ધિ આપતા હોય. આવી મોટપ જે મહાપુરુષોની હોય, તો એ બધા મહાપુરુષો એ રિદ્ધિ સિદ્ધિની આપેલી અને રચેલી ભોગ ભોગવવાની ભોગ સંપત્તિ એને દુઃખ માનતા હતા. એટલે એનાથી બહુ જ ભય પામતા, દૂર રહેતા અને ભગવાનની ભક્તિ ખૂબ જ કરતા. 2-2, 3-3, 2:30 વાગે જાગે અને એના ધોઈને પૂજા પાઠ કરીને ઠાકોરજીની મૂર્તિનું ધ્યાન ને ભજન ને કીર્તન ને એ મહાપુરુષો અખંડ ભજન કર્યા જ કરતા. કેમ કે એને સમજાયું હતું
કે ભગવાને આ મનુષ્યનું ખોડિયું કેવળ ભક્તિ કરી અને મોક્ષ સિદ્ધ કરવા માટે આપ્યો છે. માટે જેને સમજાય તે કરી શકે છે. જીવને જેમાં સુખ મનાયું હોય તેમાં અપાર દુઃખ હોય તો પણ તે દુઃખ દેખાતું નથી. માન્યતાના સુખની આવી રીત છે. સુખના પાછળ રહેલું દુઃખ એ દેખાય છે અને ભોગવે છે. આ બધા ઘણા વ્યસનીઓ તમે જુઓ તો મોઢું ખુલતું હોતું નથી, બોલી શકતા હોતા નથી, ખાઈ શકતા હોતા નથી, તોય વ્યસન નથી છોડતા. બોલો, એ દુઃખને ગણકારતા જ નથી, તોય મૂકતા નથી. એમ એ વ્યસનની જેમ જ છે. સેમ જ ધન સંપત્તિની આસક્તિ, ખાવા પીવાની આસક્તિ, ઓઢવા પહેરવાની આસક્તિ, આ બધું જ માણસને સુખ નથી લેવા દેતું. સંસ્કાર વિહોણો માણસને કરી નાખે છે. જે બાળકોના સંસ્કાર માટે સમય આપવો પડે તેમ માતાઓ પોતાના શરીરને શણગારવા માટે સમય કલાકોની કલાકો ફાળવતા હોય છે. અને બહારના ખાણાપીણા કે બીજા ત્રીજા ઘરમાં બનાવતા હોય તો એ બધું ખાણાપીણા બનાવવા માટે થઈ અને કલાકોની કલાકોનો સમય એમાં ગાળતા હોય છે. પણ બચ્ચાઓને સારા સંસ્કાર આપવા માટે મા બાપને સમય હોતો નથી ને અંતે ન આપી શક્યા સંતાનો અને સંસ્કારો એટલે વૃદ્ધ અવસ્થામાં વૃદ્ધાશ્રમમાં જવું પડ્યું. ઓલામાં એકેય સંસ્કાર નહોતો એટલે મા બાપ પ્રત્યે એને કંઈ હતું નહીં ભાવ કે પૂજ્ય ભાવ કે એની સેવા પરિચર્યા કરવી વગેરે વગેરે કૌટુંબિક પ્રેમ. એટલે પછી સમય થયો ને લગ્ન ગ્રંથિથી જોડાયા એટલે મા બાપને વૃદ્ધાશ્રમમાં જઈને મૂકી આવ્યા. આમ વાંક તો મા બાપનો જ છે કે એને બાળપણમાં જે સંસ્કાર આપવા હતા તે ન આપી શકાણા અને વૈભવ ભોગવવામાં ને ભોગવવામાં સમય બધો ખોટો વ્યતીત કર્યો. આપણા મહાપુરુષો કેટલા સમર્થ હતા ખબર? સંકલ્પ કરે ને એવી બધી સૃષ્ટિનીઓ પણ રચના કરી શકતા હતા, એવી કૃતિઓની પણ રચના કરી શકતા હતા. પણ એ ઋષિમુનિઓના ઇતિહાસો બધા ભાગવતાદિક પુરાણોમાં લખાણા છે. કદમ ઋષિ હોય કે બીજા ત્રીજા બધા ઋષિઓ હોય તો એના બધા ઇતિહાસો લખાણા છે કે આટલા સમર્થ હતા. પણ તોય એ મહાપુરુષો બધા પરમાત્માની ભક્તિમાં, અનુષ્ઠાનોમાં, સ્વાધ્યાયમાં પોતાનો સારો એ દિવસ અને સારી એ જિંદગીમાં પસાર કરતા હતા. બાકી સમર્થ હતા, મોટા સમ્રાટો કરતાંય પણ જો એને મોટું રાજ્ય સમૃદ્ધિનું સર્જન કરવું હોય ને તો સંકલ્પ માત્રે કરીને રચના કરી શકે એમ હતા. જો બોલો, એમને રચના કરી અને એવા વિમાનની રચના કરી સંકલ્પ કરીને એમ તો એ વિમાનમાં તો મોટા મોટા સરોવરો, મોટા મોટા રસ્તાઓ, મોટા મોટા બાગ બગીચાઓ અને મોટા મોટા મહેલો, અને એ પાછો આકાશમાં ઉડ્ડયન કરે, ધરતી ઉપર ચાલે, જળ ઉપર ચાલે, જળની અંદર ચાલે, આવી રચના એને કરી હતી. તો એમને એક મોટું રાજ્ય ઊભું કરવું હોય તો સંકલ્પથી કરવું હોય તેને હું રમત વાત હતી. પણ એને ખબર હતી કે આ બધી ભાંગજડ કરાય નહીં આમ, કારણ કે આ ભગવાન ભજવા જ ન દે, કોઈ દિવસ ભગવાન ન ભજવા દે. સગા સંબંધી નાના મોટા બધા કલબલિયા છે ને એ ભગવાન થોડોક ભજવા દે. એટલે મોટા પુરુષો બને એટલો વ્યવહારનો સંકોચ કરતા, ઘટાડતા, એમ વધારતા નહીં. આપણે તે બને એટલો વિકસાવ્યો જ રાખી. હવે એના માટે પછી જીવ કેટલા બધા દુઃખી થતા હોય. ખાવા પીવાના કંઈ ઠેકાણા પડે નહીં. કાર્યમાં આવતા હતા ભગવાનજી ભાઈ લગ્નમાં ગયા હતા તો મેં થોડીક વાત પૂછી તો મને વાત કરતા હતા. મને કે શું કરીએ, વ્યવહારે જવું પડે, બાકી ખાવા પીવાના કંઈ ઠેકાણા પડે નહીં. લગ્નમાં તો બધું બહારનું હોટલોનું ઓર્ડર દઈને તૈયાર કરેલું બધું હોય ને, કોઈ જગ્યાએથી ટિફિનો મગાવે તો એ બધું ઓલું ભેંસને ખાણ આપે એવું હોય, મોઢામાં જાય એવું ન હોય. એવું તો
આ બધું કેટલું બધું તપવાનું વ્યવહાર હોય અમુક પ્રકારના, એટલે કરવાય પડે પાછા. મને મોટા પુરુષો છે ને એ સમજો આ બધા જંગલમાં જીવન જીવતા હતા, એટલે એ ઋષિમુનિઓને કોઈના લગ્નમાં જવાનું કે કોઈના આયણામાં જવાનું કે કાંઈને જવાનું કે મોકાણે જવાનું એ લોકોને આવતું જ નહોતું. કોઈ વ્યવહાર જ નહીં, જંગલમાં રહેવાનો, કોઈ સંબંધી નહીં, કાંઈ નહીં. પણ મનુ મહારાજને શત્રુપા રાણીની દીકરી દેવા માટે આવ્યા કદમ ઋષિને. ત્યારે કદમ ઋષિએ પહેલી બધી શરતો કરી કે હું આ લોકના કોઈ વ્યવહારમાં માનતો નથી ને આ લોકના વ્યવહારો કોઈ કરતો નથી. તમારી દીકરીનું કાંડું પકડ્યા પછી તમારે ક્યારે હું કોઈ દિવસ આવીશ નહીં, કોઈ પ્રસંગમાં બીજે ત્રીજે કાંઈ. આ તો હરી ભજી લેવાના, ભગવાનની ભક્તિ કરી લેવાની. તે પછી દેવહૂતિ સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ અને પછી એના મા બાપ બને ગયા શત્રુપા રાણી અને મનુ મહારાજ એને વરોટાવ્યા. ઋષિ ધ્યાનમાં બેસી ગયા. તો 12 વર્ષ સુધી બોલો, 12 વર્ષે ધ્યાનમાં તો ઊભા જ થયા. આ તો એનો વરરાજો લગ્ન કરીને 5 મિનિટ માનસી પૂજા ન કરી શકે, એ ભૂલી જાય, પૂજા ભૂલી જાય, માનસી પૂજા ભૂલી જાય. બોલો ના તો 12 વર્ષ સુધી ભગવાનની મૂર્તિના ધ્યાનમાં બેસી ગયા. 12 વર્ષ જગ્યા ધ્યાનમાંથી. અત્યારે એના મૂર્તિઓને આ બધી કથા સાંભળવા જેવી ખરી, આમ સમજવા જેવી ખરી. માટે ભગવાનના ભક્તો વિચારે કે વધુને વધુ પરમાત્માની ભક્તિ થાય એવા પુરુષાર્થ કરે, એવા વિચારો કરે. સત્સંગના સુખ વિનાનું જે કાંઈ સુખ એવા નામથી કહેવાય છે તે બધું જ અપાર દુઃખે યુક્ત સુખ છે. જગતનું સુખ આવું કહેવાય છે. મોરું કહેતા નામ સુખ છે, પરંતુ છે બધું દુઃખ. આવું તે દુઃખયુક્ત સુખને પણ જીવન પ્રાણ માને છે. તેથી તે કહેવાતા જગત સુખને માટે વારંવાર અપાર દુઃખને પામે છે, એટલે કે જન્મ મરણને પામે છે. છતાં પણ જીવને તે દુઃખ ભેરા સુખનો અભાવ આવતો નથી. એનું જ નામ અજ્ઞાન કહેવાય છે. એ અજ્ઞાન અપાર છે તો પણ જીવ તેને લગારે દેખતો નથી. લો, આને અજ્ઞાન કીધું છે, પણ આપણે તો કોઈને કહેવાય નહીં. બહુ વ્યવહારો વધાર્યા હોય ને બહુ ધન સંપત્તિમાં રેચા પેચા રહેતા હોય ને ભગવાન ભજતા ન હોય. સંપત્તિ કમાતા એનો વાંધો નથી, કોઈ શાસ્ત્ર ના નથી પાડતા. પણ ભગવાન ન ભજતા હોય, નરું એ જ કર્યા કરતા હોય ને એને આપણે એમ કહી કે અજ્ઞાની, તો ધોકો લઈને આપણે વાંહે થાય. બોલો, જીવતા ન રહે દે આપણને. વાત કરે કહેવાય નહીં, હોય તો ન કહેવાય. એમ ગાંડા ને ગાંડો ન કહેવાય. જો નકર ધોકો લઈને વાંહે થાય તમારે. અને ગાંડાને ગાંડો કોઈ ન કહેતો, એનું ગાંડ પણ એને ઓળખાવાનું નથી. એમાં આપણે આ વિષય તરફ ગાંડા થયા હોય ત્યારે આપણે કોઈ અજ્ઞાની કહે અને કંઈક પાછા વાળવા માટેના બે વિચારો આપણને આપે તો કંઈક ખ્યાલ આવે કે આ તો રસ્તો બધો ખોટો પકડાઈ ગયો, પાછા વળો એમ થાય. પણ હવે એને અજ્ઞાની કહેવાય નહીં, તમે ખોટું કરો છો એ કહેવાય નહીં. અને એવું કોઈ કહે નહીં એટલે ઓલો પાછો વળે નહીં. આ માઠી દિશા અને ભગવાન ભજે નહીં. માટે જ્યારે આપણને કોઈ આપણી અજ્ઞાનતાની સભાનતા કરાવે તો આપણે રાજી થવું અને સ્વીકાર કરવો. વેદ અને પુરાણને માણસ ભણે છે તો પણ તે અજ્ઞાનને દેખતો નથી. તે બીજાની વાતોથી જ શી કહેવી, એક સત્સંગ થયા સિવાય આ જ્ઞાન થતું નથી. માટે વારંવાર સત્સંગ કરીને ફરી ફરીને આ વાત સમજવી, એનું જ નામ સત્સંગ થયો કહેવાય. માટે આવી વાતને ઉમંગભેર કરવી
જેટલી ખાવા પીવા કે સૂવાની હોશ છે તેટલી જો સત્સંગ ઉપર નથી તો તેને તેટલી સત્સંગ કરવામાં કસર રહી ગઈ છે એમ જાણવું. આ લોકના બધા જે કંઈ છે કારણો એના માટે જેટલી હોશ એટલે કે જેટલું કરવા માટેની શ્રદ્ધા અને તાન છે એટલું તાન સત્સંગ કરવા માટેનું જો હોય તો કસર ટળે. બાકી કસર ટળવી બહુ કામ કઠણ છે, કારણ કે યુગોથી જીવે આ વિષયોનું ચિંતન કરી અને અંદર એવા ભર્યા છે હવે એ સારું ખાલી કરતાં કરતાં દમ નીકળી જાય એવું છે. એટલે બહુ જ ભાવથી ને ઉત્સાહપૂર્વક ને શ્રદ્ધાએ સહિત નિત્ય સમાગમ કરવાનો આગ્રહ કરે, નિત્ય સંત સમાગમ કરે ત્યારે ઓલા અંદર હૃદયમાં જીવમાં જે ભરાઈ ગયા છે ને વિષયો એ થોડા ધીમે નીકળે અને એ નીકળતા આત્મા શુદ્ધ થાય ને એને વૈરાગ્ય જાગે અને પરમાત્માના સ્વરૂપની વિશે અને પ્રધાન પ્રીતિ થાય તો એ પરમાત્માની ભક્તિ કરીને આત્મા ભગવત રૂપ થઈ અને આત્યંતિક કલ્યાણને પામી જાય તો જન્મ મરણથી માણસ મુક્ત થઈ જાય. ઘણા બધા જીવને પરમાત્માએ આવા બધા યોગ આપ્યા હોય છે, પણ તેમ છતાંય પ્રમાદી માણસો એ મોક્ષ સિદ્ધ નથી કરી શકતા. એટલા બધા શ્રેષ્ઠ યોગ આપ્યા હોય તો પણ ઘણા બધા એવા પરિવારો હોય છે કે જે પરિવારોમાં એના માતા પિતા એટલા બધા ભગવદીય હોય છે, એટલા બધા ભગવદીય હોય છે, એટલું બધું જ્ઞાન હોય, સમજ હોય, મહાત્મય હોય અને એવું આદર્શ જીવન જીવતા હોય, પણ એ પરિવારમાં રહેલા દીકરા દીકરીઓ કે વહુ વરો એને કોઈ સમજી શકે નહીં, એને અનુસરી શકે નહીં, એનું જીવન જોઈને કોઈ દિવસ એને વિચાર ન આવે કે જેમણે આટલી બધી સંપત્તિનું સર્જન કર્યું છે, આટલું બધું જેને ઊભું કર્યું છે, એમાં એ હાવ એકદમ નિષ્કંચન રહે છે અને એને કોઈ પ્રકારનો મોહ નથી ખાવા પીવાની રુચિ નથી, બીજું ત્રીજું ઘરમાં જે કંઈ રસોઈ બનાવી હોય, ઠાકોરજીને નૈવેદ્ય ધર્યું હોય તો એ નૈવેદ્યની પ્રસાદી જે કંઈ મળ્યું હોય, રોટલી શાક બીજું ત્રીજું જે કંઈ હોય તો બનાવ્યું હોય તો એ એક ટાઈમ જમી લે ને બાકી આખો દિવસ ધ્યાન ભજન કરતા હોય છે. આવા પણ સદગ્રસ્ત ઘણા હોય છે અને એવા ધનવાન પણ ઘણા પુરુષો હોય છે કે જેની પાસે અઢળક ધન સંપત્તિ હોય છે, પણ એટલા બધા એ પરમાત્માની ભક્તિમાં રત રહેતા હોય છે. આવા પણ હોય છે. એવા માતા પિતા મળ્યા હોય યા તો એવા કોઈ આપણે મિત્ર મળ્યા હોય, એવા કોઈ ભક્તનો જ્યારે આપણને કોઈ યોગે કરીને સંબંધ થયો હોય ને આપણને એનો યોગ મળ્યો હોય તો એમાંથી બેઠું મારે ને તમારે આવો સારો વિચારીને લેવું જોઈએ અને વૃત્તિએ આપણી પાછી વાળીએ ને પરમાત્માની ભક્તિમાં વધુ ને વધુ જીવને પ્રીતિ થવી જોઈએ. આ બહુ જરૂરી છે. જગતના સુખ ઉપર જેવી દોટ રહે છે એવી દોટ સત્સંગ કરવામાં રાખવી. જેને જેની ઉપર દોટ હોય તેને તેમાં દુઃખ આવે છતાં સુખ મનાય છે. વિચાર તો કરો, કેવી અદ્ભુત વાત છે. સાચી દિશામાં જે દોટ દે છે, મોક્ષ તરફ જે દોટ દે છે, એને વિચાર કરો. ભગવાન શ્રીહરિની કૃપા અને કેવા વિચારો પ્રભુ આપણને આપી રહ્યા છે. એને ભગવાન દુઃખ ગમે તેટલું દે ને, ગમે તેટલી પીડા, આકસ્મિક ગમે તેવું દુઃખ આવી પીડ્યું હોય તો એ ભગવાનના ભક્તો એને સુખ માનતા હોય છે. એક હરિભગત, ઘણા વર્ષની વાત છે, ગામડામાં રહેનારા ભગત દેવ,
અને મને પછી હું ત્યાં સત્સંગ કરાવવા માટે ગયેલો, 2-5 દી 15 દી રોકાયેલો તે ગામમાં. તે મને મળ્યા, તે મને એને વાત કરી હતી. વાત કરતા હતા ને એ વાત કરતાં કરતાં એટલો આનંદ વિભોર ને એટલા બધા આમ હરખમાં મને એટલો બધો આનંદ. ઉંમર તો નાની હતી. મને કે સ્વામી મારો સંબંધ થયો તો કે તૂટી ગયો, કે મારે જે કેવી કૃપા કરી ગયા. બોલો. હા, મને કે મારો સંબંધ થયો હતો કે બહુ સારા પરિવારમાં થયો હતો કે તૂટી ગયો, મહારાજે કેવી કૃપા કરી. આજનો યુવાન હોય તો મરી ગો જેવો થઈ જાય, બોલો તૂટી જાય તો. એના મનમાં એમ થાય કે રે માન મેર પીડ્યો તો સારો હલાડો થયો તો ને તૂટી ગયો, હવે ક્યારે મેર પડશે એમ. અને આને તો એટલો હરખ ને એટલો આનંદ હતો. દુઃખ આવે એને પણ ભગવાનનો ભક્ત સુખમાં નહીં. કેમ? સાચી દિશા એને પકડી છે એટલે. આપણને દુઃખ આવે અને એમાં ભગવાન ભૂલી જાય છે, એનું કારણ શું? દિશા ખોટી પકડાણી છે એટલે. આટલું આપણે વિચારો. ભગવાનના ભક્ત થયા, ભગવાનનો આશ્રય સ્વીકાર્યો અને પછી કંઈક નાનું મોટું દુઃખ આવી પડે અને એમાં જો દુઃખી થઈ જાય તો સમજવાનું કે દિશા હજી સાચી હાથમાં આવી નથી, સાચો માર્ગ હાથમાં આવ્યો નથી. કેમ કે નાશવંત જગત અને નાશવંત જે કંઈ પદાર્થો એની ભાંગ તોડ કે એના નાશ માટે જો આપણે દુઃખી થઈ જતા હોય તો આપણને નાશવંત વસ્તુ છે તે શાશ્વત દેખાય છે, શાશ્વત મનાય છે, સુખરૂપ મનાય છે. અને શાશ્વત જે છે સુખરૂપ છે તે આપણને સુખરૂપ મનાતું નથી. અને એટલે તો મુક્તાનંદ સ્વામી ગોળીપદમાં કહ્યું છે કે સુખ તો એક પરમાત્માની મૂર્તિના સંબંધમાં રહેવે કરીને છે. સુખ પામી હું તો સુખ પામી, સાંભળ્યાને શરણે જાતા સુખ પામી. એક પરબ્રહ્મ પરમાત્માના સંબંધમાં જ ભગવાનનો આશ્રય સ્વીકારી અને પરમાત્માની મૂર્તિનું ધ્યાન ભજન કર્યા કરવું, એમાં જે સુખ અને આનંદ છે એ ઇતર બીજામાં નથી. આ બધા મોટા પુરુષો કંઈ ગાંડા નહોતા, કંઈ તે અહોરાત્રે પરમાત્માની ભક્તિ કર્યા કરતા હતા. ભગવાનમાં એને કેટલો બધો પ્રેમ હતો. ઘડી ભર પણ પરમાત્માનું વિસ્મરણ જો થઈ ગયું હોય ને તો એ મહાપુરુષોને કેટલું બધું આમ કષ્ટ થતો. કપાળમાં બળબળતો ડામ દે ને એવું કષ્ટ થતું. મહારાજની મૂર્તિ વિના બીજો કોઈ સંકલ્પ રખે ને જરાક થઈ ગયો હોય, આમ જરાક વીજળીના ઝબકારા જેવું છે, એમ લાંબોય નહીં પાછું. એ સંકલ્પ ટક્યો ન હોય પાછો, થઈને તરત જ વિરમાઈ ગયો હોય, પણ તો એટલું વસમું લાગતું, એટલું કષ્ટ થતું. તો એને ભગવાનના સ્વરૂપને વિશે કેટલી પ્રધાન પ્રીતિ છે, મહારાજમાં કેવું હેત છે. તો એને પરમાત્માએ યોગ આપ્યા, તો આપણને આ બધા યોગ આપ્યા છે. એને આ સત્સંગનો યોગ આપ્યો, તો એ જ સત્સંગનો યોગ આપણને આપ્યો છે. એમને જેવા સાધુ અને હરિભક્તો આપ્યા તે એવા સાધુ અને હરિભક્તો ઠાકોરજી આપણને પણ આજે આપ્યા છે. એથી કાંઈ ઉતરતું નથી. ઉલટાનું એના કરતાંય પણ જે કંઈ આપણે ઓઢવા પહેરવા, ખાવા પીવાની કે રહેવાની, હોવા જાગવાની જે વ્યવસ્થાઓ હતી ને એના કરતાં આપણને અનેક ગણી સારી ને સાનુકૂળ આપી છે. એમાં આ પુરુષોને તો આવી સાનુકૂળતાઓ નહોતી. અમારે સાધુને કે તમારે હરિભક્તને અમે ગમે ત્યાં જઈએ તો ઉતારાની આ તે બધી વ્યવસ્થા થઈ જાય. અને પહેલાં સંતો ગામડે ફરતા તે બિચારા ગામના પાથરે ગમે ત્યાં ઝાડવા નીચે પડ્યું રહેવાનું. ભિક્ષા માગવા જવાનું, હવે ગામમાં સત્સંગ હોય ન હોય, કોઈ આપે અનાજ ન આપે, ભિક્ષામાં કાંઈ મળે ન મળે, આવી તો કંઈક બધી તકલીફો અને મુશ્કેલીઓ હતી. પણ તોય મહાપુરુષો આનંદથી ભગવાનનું ભજન કરતા, કારણ કે એને સમજાણું હતું, એને દિશા સાચી પકડાઈ હતી, રસ્તો સાચો પકડાયો હતો.
આપણને આટલું હોવા છતાંય આપણને દુઃખ જ નથી મળતું. આનું ગમે તેટલી સગવડતા મળે ને ગમે તેટલું ખાવા પીવાનું મળે પણ તોય આપણને સંતોષ થતો જ નથી. શું કરવા? રસ્તો આરો અવળો પકડાનો છે. એટલે સ્વામી એમાં લખે છે કે જગતના સુખ ઉપર જેવી દોટ રહે છે એવી દોટ સત્સંગ કરવામાં રાખવી. જેને જેની ઉપર દોટ હોય તેને તેમાં દુઃખ આવે છતાં સુખ મનાય છે, એ માની શકે સુખ. આપણા માઇક સંકલ્પ પૂરા ન થયા હોય ને તો ભગવાનનો ભક્ત એને સુખ માને, ભગવાનની કૃપા માને કે વાહ મારા ઠાકોરજી કૃપા કરી કે મેં આવો સંકલ્પ હું કરી બેઠો હતો. એમ અજ્ઞાનતાના કારણે તે આવો સંકલ્પ કરી બેઠો હતો પણ મારા ઠાકોરજી આ લોકનો સંકલ્પ મારો પૂરો ન કર્યો. વાહ વાહ, મારો પ્રભુ મારા ઉપર કેટલો રાજી, મારા પ્રભુએ કેવી કૃપા કઈ રીતે સારું કર્યું, એ સંકલ્પ ન પૂરો કર્યો. ન કે એ સંકલ્પ પૂરો કર્યો હોય તો હું દુઃખી થઈ જાય. આવું છે બધું. એ જ રીતે જે સત્સંગ કરે છે તેને કોઈ વિઘ્ન નડી શકતા નથી. અને સત્સંગને જ નિર્વિઘ્ન સમજવો તથા તેવા હરિભક્તોને મુખ્ય માનવા. જેટલા હરિભક્તો વિઘ્નના પૂરમાં તણાઈ જાય છે તેને અમે કહીએ છીએ કે જે વિઘ્નમાં લેવાઈ જતા નથી. એવા હરિભક્તોનો સમાગમ તમારે પોતાના મોક્ષના માટે નિત્ય કરવો. આ તો સારું અઘરું પડે. માયાના પ્રવાહમાં જે હરિભક્તો ન વહી જતા હોય, ન ખેંચાઈ જતા હોય, એનો સમાગમ માયાના પ્રવાહમાં જે ખેંચાઈ જતા હોય એને કરવો એ તો સારું બહુ કઠણ કામ છે. ઓલો મોભતો હારો બહુ નડે, આડો આવે. કારણ કે ઓલા હરિભગત હાવ ગરીબ હોય અને આપણે તો ધનવાન હોય, પૈસાવાળા હોય. આપણે તો સુખ સમૃદ્ધિનો પાર ન હોય, એટલે બિચારાને રોટલા ખાવાનો મેર પડતો ન હોય. આવા હાવ ગરીબ હોય પણ એ માયાના પ્રવાહમાં ખેંચાતા ન હોય, પાછા એવા બળવાન હોય. આમ સાચી સમૃદ્ધિ તો એની પાસે જ કહેવાય, આ બધા ગુણોની. અને મહારાજની કૃપાની સંપત્તિ સાચી તો એની પાસે જ કહેવાય. આપણી પાસે સંપત્તિ છે પણ ખોટી છે. હવે ખોટી સંપત્તિ ના આપણને ક્યાં ચડી ગયો હોય એટલે પછી એમ થાય કે આવા ગરીબને ઘેર જઈને હું થોડોક સત્સંગ કરું એની પાસે બેસીને. આ તેનો જ કરો ને તમે તો બાપા. આમ નામ છે ને જીવનું યુગોથી ચાલ્યું આવ્યું છે, યુગોથી. આ એક જ યુગની વાત નથી, યુગોથી. માટે બધા મોભા મૂકી અને એવા ખરેખરા અંતર્મુખી ભગવાનના ભક્ત હોય, ભલે ગમે તે પરિસ્થિતિમાં હોય. હું તો કહું ભાવ નાના હાદા ઝૂંપડામાં રહેતા હોય તો એનો સત્સંગ આપણે કરવો જોઈએ, સમાગમ કરવો જોઈએ મન કર્મ વચને કરીને. તો જ માયાના પ્રવાહમાં આપણું જે ખેંચાણ થઈ રહ્યું છે એમાંથી આપણે બચી શકીએ. નહીતર છે ને આવા તો કંઈક જન્મ લઈશું તો બધા જન્મમાં આમ જ રહેવાનું પાછું. જો આ બધા મોભા તો બધી જન્મમાં આગળ ને આગળ છે પાછા. આપણે ગમે ત્યાં જઈએ પણ શરીરનો પણ સાયો તો ભેળો જ હોય. આમ એ ઘેરથી તમે ઓફિસે જાઓ કંઈક શરીરનો પણ સાયો કંઈ ઘરમાં ન પડ્યો રહે. એ તો આપણે ગમે ત્યાં જઈએ તો પણ સાયો સાથે સાથે જ રહેવાનો. એમ છે ને આ બધા મોભાન જે મોટપ છે ને એના જે કંઈ ફેર ચડી ગયા ને આપણને, તો એ ફેર રૂપિયા હારા ચકડોળ તો હારે જ રહેવાના જ્યાં જઈ ત્યાં. અને એ આપણને ભગવાન નહીં ભજવા દે. શું હિત કરતો નથી હરિદાસ મારે, એ હું સાધુ સંગાથે અભિમાન તોય જાણા નહીં જગદીશને રે. દેવાનંદ સ્વામીની કૃતિ. હિત કરતો નથી હરિદાસ મારે, ભગવાનના ભક્તમાં હિત કરતો નથી. ના કરવામાં બધાને હિત કરે છે. આમ જોઈએ ને આપણે આ લોકની દ્રષ્ટિએ તો આ લોકના કોઈ એવા મોભી હોય ને એને જો સત્સંગ ન હોય, એ સત્સંગમાં માનતાય ન હોય.
એને ગળી વાત ઉતરતી ન હોય, કારણ કે ઓલો બધો કેપ બહુ ચડી ગયો હોય ને, એટલે કોઈશ ગરકી ગયા જેવું થયું હોય એનું. પણ તોય ખબર નહીં એની સાથે તેનો સંબંધ રાખવા માટે, કરવા માટે લોકો બહુ પ્રયાસ કરતા હોય, બહુ પ્રયાસ કરતા હોય, એની નજીક જવા માટે બહુ પ્રયાસ કરતા હોય. અને આવા કોઈ ભગવાનના ભક્તો હોય તો એને નજીક જવા માટે કોઈને સ્વપ્નમાં સંકલ્પ ન થતો હોય. એમાં તો સંકોચ અનુભવતા હોય, નાનપ અનુભવતા હોય. એને એમ થાય કે આવો એક ગરીબ માણા અને એનો હું સંબંધ રાખું તો પછી મારો મોભો શું એમ. પણ હું ટેટસ કહે ને, ટેટસ. હા, એમાં મારું શું ટેટસ એમ, એટલે ટેટસ નીચા માંડેશ ભલા માણા. ભગવાને યોગ આપ્યો છે કૃપા કરીને, ત્યાં ટેટસ બેટસ મૂકો અને દાસાનો દાસ થઈને ભગવાનના ભક્ત થવો. અને ગરીબ થઈ અને ગરીબ ભગવાનના ભક્ત હોય તો એના દાસ થાવ. ઓલા પર્વતભાઈ એવા સમર્થ પુરુષ તો એ દાદા ખાચરના ગોલાની સેવા કરે, એનામાં કેવું દાસત્વ પણ હોય છે, એને કેવું મહાત્મય સમજાણું હોય છે. આવી રીતે આ વખતે યોગ છે, પછી એને યોગ આવો મળે. માટે સમજીએ, વિચારીએ. હું હોય કે તમે, અમે ત્યાગી હોય કે તમે હરિભગત હોય. ઘણી વાર એવું બને અમે ત્યાગી થઈ બેઠા હોય તો અમારા કરતાં ઘણા બધા એવા ગ્રસ્ત હરિભક્તો હોય કે એનામાં ત્યાગ, વૈરાગ, સમજણ, નિસ્પૃહી પણ તમે જુઓ. એને કોઈ પ્રકારની પદાર્થની હાથે કંઈ સ્પૃહા ન હોય, બૈરા છોકરાનો કોઈ મોહ જ ન હોય ને, આવ નિષ્કંચન જીવન જીવતા હોય છે. આવાય હોય. હવે એવા હરિભગત હોય અને એવા હરિભક્તોને પોતાના મોક્ષના દાતા બનાવી અને એનો સમાગમ કરવો, એમાં તો સારું અમને આમ ત્યાગાશ્રમનો મોભો અમને તો નડે, આશ્રમનો. એટલે તો મહારાજે લખ્યું ને કે વર્ણ આશ્રમ એના માનને મૂકીને, જાતિ વર્ણ આશ્રમ તેના માનને મૂકીને ભગવાનની ભક્તિ કરવી. ભગવાનના ભક્તને આ બધું જ સમજવું. સાગર ઘણો અપાર છે, તે કોઈથી પાર થઈ શકે તેવો નથી. છતાં પુલ હોય અથવા તો વાણ હોય તો તેનો પાર લઈ શકાય છે. ગમે તેવા વિઘ્ન આવે છતાં તેમાં જેટલા સંતો કે હરિભક્તો લેવાય નહીં, તે પુલ અને વહાણ જેવા છે. તેના આશ્રયથી જીવ તરી શકે છે. મતલબ કે એવા સંત કે એવા હરિભક્તના શરણે થવું, એના દાસના દાસ થઈને રહેવું. શિવલાલભાઈને એના બાપા તમે જુઓ ને તો કેટલા બધા પૈસાવાળા હતા, 9 લખા કહેવાતા હતા. જો એ જમાનામાં એટલી ધન સંપત્તિ હતી. પણ તોય ઓલા ગીરવાણ ગામના ગીગા ધાધલ હાવ ગરીબને અંધ એની સેવા કરી. બોલો મહિમા હમસીને. એને ભક્તનું મહાત્મ્ય કેવું સમજાણું હોય છે. હવે એ જમાનામાં 9 લાખ ધન સંપત્તિના માલિક એટલે અબજો રૂપિયાના માલિક કહેવાય. પણ તોય ભગવાનના ભક્તનું એવું મહાત્મ્ય સમજી શકાય. આવા ઘણા બધા મહાપુરુષોના ઇતિહાસો છે. મોક્ષના માર્ગ ઉપર ચાલે છે, તેને માન આવીને વિઘ્ન કરે છે. તેમાં પણ જે માન સાહુકાર અને મિત્ર બનીને આવે છે, તે માનને શત્રુ માનવું તે કામ અતિ કઠિન છે. આ બધું આવે ને એટલે એની સાથે માન આવે ભેગું. ધન સંપત્તિ, મોટપ, સત્તા, પ્રતિષ્ઠા, પૂજા, આ બધું આવે ને એટલે એને ભેળું માન આવે. પછી એ માન આપણને એવા જે ભગવાનના ભક્તો હોય ને એની પાસે નમવા ન દે, માન ના પડે. નમતો જોજો, આ પછી તારી ખુરશીનો મોભો પાછો છે ને પાતળો થઈ જાય છે. ન નમાય તો બહુ ઊંચી ખુરશી ઉપર બેઠો છું, તાર નમાય નહીં. હવે
નો દંડવત ન કરે તારે દેવને દંડવત ન કરે. બોલો એ ઊભો ઊભો આમ નામ છે ને ઠાકોરજીને દર્શન કરી લે આમ ઊભો ઊભો એલા દંડવત કરી ભલામણા. તારે મોભો ગમે તેવો હોય તો ઠાકોરજી કરતા તો તારો મોભો મોટો છે નહીં. દંડવત કરી પણ ન થાય. જો એ ઓલો વરરાજો 2-3 દીનો રાજા થયો હોય ને તો એને દંડવત કરતો ઠાકોરજી. એટલામાં હારો અંદર ગરી જાય છે હું વરરાજો મારે દંડવત ન કરાય. અરે માનમાં તો એવી કળા રહી છે કે સાહુકાર અને મિત્ર બનીને આવેલા માનને જે શત્રુ રૂપે દેખાડે તેને તે માન શત્રુ કરીને દેખાડી કે મનાવી દે છે. સંત ભક્તના યોગ વિના મોક્ષ શક્ય જ નથી. આવું લખ્યું સ્વામી આમાં. ભગવાનના એવા એકાંતિક સંત અને ભક્ત વિના મોક્ષ જ નથી મારા બાપ એના યોગ વિના. સંતો અને હરિભક્તો મોક્ષનું દ્વાર છે. કેમ જે તે બંનેથી જીવનો તત્કાળ ઉદ્ધાર થાય છે. સંતો અને હરિભક્તોના યોગ વિના મોક્ષ થાય છે તેવું અમે ક્યાંય સાંભળ્યું નથી. જો માણસને અન્ન અને જળ વિના ચાલી શકતું હોય તો સંતોને હરિભક્તો વિના તેનો નિશ્ચય મોક્ષ થાય. અર્થાત સંત હરિભક્ત વિના મોક્ષ શક્ય જ નથી. તેમાં તલભાર પણ ખોટું નથી. આમ સૂર્ય વિના જો અંધારું જાય, પાણી વિના જો અનાજ ઉત્પન્ન થાય અને રાજા વિના પ્રજા જો સુખને પામે તો સંતો હરિભક્તો વિના પણ જીવનો મોક્ષ થાય. આવી વાતો તો અનંતને અપાર છે. તેનો લખે પાર આવે એમ નથી. જે બાબત છે તે કોઈને કોઈના યોગ વિના સિદ્ધ થતી નથી. તેમજ સંતો અને હરિભક્તોના યોગ વિના મોક્ષ સિદ્ધ થતો નથી. જેમ કોઈ મનુષ્ય ભૂમિરૂપ આધારનો ત્યાગ કરીને ચાલવા ઈચ્છે તેમ જે સંતો અને હરિભક્તોનો યોગ કરે છે તેવી રીતે મોક્ષ મેળવવા ઈચ્છે છે. અર્થાત તે કદાપી શક્ય નથી. મોટા મોટા ધનવાન પુરુષો હતા ને, અમુક કાળ ને સમયની વાત કરું છું તમને, તો એને છે ને આ વાત સમજાણી હતી મોક્ષની. તો મોક્ષની વાત સમજાણી હતી ને તો એ પોતાના ઘર ભવનમાં નાનું એવું વ્યવસ્થિત સારું સગવડતાવાળું મંદિર બનાવતા અને મોટા પુરુષને પોતે ગુરુ તરીકે ધાર્યા હોય ને એને પોતાને ઘેર રાખતા અને ખૂબ સેવાનો સમાગમ કરતા એને, અને એમાં એ મોટપ માનતા હતા. અત્યારે બધું ઊંધું થાય હો. હા, અત્યારે એવું સરસ મજાનું રજવાડા જેવું મોટું જબરજસ્ત ઘર કર્યું હોય અને એમાં પછી એક મંદિર કરી અને એવા પવિત્ર ભગવાનના સંત હોય એને રાખીને આખો પરિવાર એનો સત્સંગ સમાગમ ભક્તિ કરે. આમાં એ મોટપ માને એવું તારું અઘરું થઈ પડે. ત્યારે તો રામાનંદ સ્વામીના વખતમાં તમે જોવો ને તો એમના બધા મોટા શિષ્યો લગભગ હતા નહીં. કોઈ રાજાઓનું નગર શેઠ ને મોટા મોટા સાહુકારો હતા. તે રામાનંદ સ્વામી માટે પોતાના ઘર ભવનમાં સરસ મજાનું અલાયદું અને સંતની મર્યાદા સર્વ રીતે મર્યાદા જળવાઈ રહે એવો સરસ મજાનો છે ને એમના માટે ઓરડો બનાવીને બધી સગવડતાઓ એમાં ગોઠવેલી અને રામાનંદ સ્વામીને મહિનો રોકીને સમાગમને સત્સંગ કરતા. આ રામાનંદ સ્વામીના વખતની વાત તમને કરું છું. જો એને સમજાણું હતું કે આ ધન સંપત્તિ બીજું ને ત્રીજું બધું તો આ લોકોની વ્યવસ્થાના ભાગરૂપે છે. બાકી મોક્ષ માટે તો એ કામ કંઈ આવવાનું નથી. હા, આવશે ક્યારે તો કે એ જો સત્સંગને અર્થે વવરાયું હોય તો આવશે. પણ હવે બહુ ધન સંપત્તિ હારે સત્સંગની વિશે વાવરવી તો બહુ કામ કઠણ છે. બહુ કઠણ છે. અતિ કઠણ નથી છૂટતું હાથમાંથી. સમજતા હોય પાછું બધું.
પણ હારો અહીંયા છે ને એ પૈસો હારો છૂટે જ નહીં. પાછું આમ રજોગુણમાં મોભામાં વાહવામાં પાછું ખૂબ વપરાય હો પાછું. હા, પ્રસન્નતા ને ખુશામતીની વાહ થતી હોય તો અહીંયા પાછું ખૂબ ધન વપરાય. પણ ભગવાનના સાચા સંત ભક્તો હોય અહીંયા વાહ કોઈ દી આવવાની નહીં. અને એ વાહ કરે તો આપણું ભૂંડું થાય એટલે એ કરે નહીં. એ તો આપણું રૂડું જ ઈચ્છતા હોય, આપણું કલ્યાણ જ ઈચ્છતા હોય. એટલે એ સારું બધું કંઈ ઓલા બરાબર ફાવતું ન હોય ને મેસોબ કરવા જાય ને તો એ મેસોબની ચાહણી જેવું મેળ જ ન આવે હારો. કાં તો ખોખડી થઈ જાય ને કાં તો ખાવ ભરભર ભૂકો થઈ જાય, પણ મેળ જ ન આવે. એમાં આમાં થાય. અને જે કરી શકે તો સમજવાનું કે આગે તપસી કરતા રહી ગઈ કિંચિત કામાય એવો કોઈ યોગ ભ્રષ્ટ આત્મા છે આ, એટલે એને સમજાણું છે. અને એવા સંતને રાખીને સત્સંગ કરતા હોય છે. આગળના સમયકાળમાં એવું પણ મેં દર્શન કર્યું છે કે એવા કોઈ અંતર્મુખી ભજનાનંદી હરિભગત હોય ને, અને આમ ગરીબ હોય તો એ ધનવાન લોકો એને પોતાને ઘેર 15 દિવસ મહિનો રાખીને એનો સમાગમ કરતા અને સત્સંગ કરતા. એ હરિભગતનો જો. અને એમ કરીને પોતાના સત્સંગની દૃઢતા અને પરિવારના સંસ્કારોની દૃઢતા કરતા અને કરાવતા. એને મહાત્મય સમજાણું હતું. એમાં એ નાનબ નહોતા માનતા. નહીતર છે ને બહુ ધનવાન હોય ને એટલે આમાં પાછું નાનબ બહુ મનાય આપણને કે આવા ગરીબને અમે અમારે ગીરે રાખીને એની અમે પરિચર્યા કરી. એટલે ઓલા રાજા હતા બોલો તોય પંચાળાના ને જૂનાગઢના જીણાભાઈ, તો ઓલા કમળસિંહ વાંઝાને પોતાને ઘેર લઈ જઈને સેવા પરિચર્યા કરીને એમ જીણાભાઈ એનો સત્સંગ કરે પાછો. બોલો એ હાજા થઈ ગયા ને, તે હાજા થઈ ગયા પછી કમળસિંહનો એ પાછો સત્સંગ કરે. અને આ થોડીક વાત છે ને મોભાના કારણે બેન અદીબાને ન ગમી. ન ગમીને તે જીણાભાઈ બેન સાથે અબોલા લઈ લીધા. એ જોઈ જ નહીં, મારે પહેલો ભગવાનનો ભગત. એનો સંબંધ પહેલાં ઘરના સભ્યો, ઘરના જે સગાવાલા કહેવાતા હોય એનો સંબંધ પછી પહેલાં મારે મારા ભગવાનના ભક્તનો સંબંધ. આવું એમને સમજાણું હતું. અમારી કહેલી થોડી વાતમાં પણ અપાર મર્મ રહ્યો છે. તે વાતમાં જો મર્મ સમજાય તો મોક્ષ રહ્યો છે. સંતોને પરસ્પર, સંતોમાં ને હરિભક્તોને પરસ્પર હરિભક્તોમાં જેટલું મન મળતું રહે છે તેટલું તેમને સુખ રહે છે. જે મનુષ્ય સંતો અને હરિભક્તોથી જેટલું પોતાનું મન ચોરે છે, કહેતા જુદું રાખે છે, તેને સુખને માર્ગે ચાલ્યો હોવા છતાંય પણ તેટલું સુખ રહેતું નથી. સુખને માર્ગે ચાલવા છતાં તેમાં જેટલી બાળબુદ્ધિ છે તે મોક્ષને માર્ગે આગળ જતાં તેની સમજણમાં દેખાઈ આવે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 22 પૂર્વમાં સંતો અને હરિભક્તોના યોગથી જ મોક્ષ થવાનું મહત્ત્વ કહ્યું. એ નામે 27મો તરંગ સમાપ્ત થયો. માટે મારે ને તમારે આ વિચારવા જેવું છે. 27ના તરંગની કથા વિચારવા જેવી છે કે આપણે ગમે તેવા મોટા થઈને બેઠા હોય તેમ છતાંય એવા અંતર્મુખી સંત યા તો હરિભક્ત એનો સત્સંગ મન કર્મ વચને કરીને દિન થઈને કરવો જોઈએ. મોભા બધા મૂકવા પડે. જો આપણા બંને આદિ આચાર્ય મહારાજ શ્રી આમ જોઈએ તો સત્સંગના ધણી કહેવાય ને, પણ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, કોઈ મોટા સંતો એનો સમાગમને સત્સંગ કરવા જતા
એના આસને જતા, શ્રોતા થઈને સત્સંગ કરતા અને શ્રોતા બનીને સમાગમ કરતા. એમને બતાવ્યું આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે અને રઘુવીરજી મહારાજે આપણે સૌ કોઈને બતાવ્યું કે એલા તમને ઠાકોરજી ગમે તેટલી મોટપ આપે પણ સત્સંગ કરવામાં તમારી મોટપ ન રાખતા, નહીં તો ન પુરાય વિખોડી જાય છે. જો ત્યાં તો હાવ દાસાનું દાસ થઈને રહેજો અને મોટપ બધી બાજુ ઉપર મૂકજો તો તમે કરી શકશો. ગોપાળાનંદ સ્વામી એવા મહાસમર્થ સંત, પણ તોય મુક્તાનંદ સ્વામી પાસે, બ્રહ્માનંદ સ્વામી પાસે, નિત્યાનંદ સ્વામી પાસે કોઈ સમયે અવકાશ હોય તો એ પાછા ખબર નહીં દાસની થઈને એમ બેસે. ગોપાળાનંદ સ્વામી પાસે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આવે તો એ દાસની થઈને એમ બેસે, સત્સંગ કરે. પરસ્પર મહાત્મ્ય કેવું સમજાણું હતું આ બધા મહાપુરુષો. એ બધું સમયાંતરે આપણે બધા એ સંપત્તિ સમજણની આપણે ખોઈ બેઠા છીએ. તો આપણો હારો મોભો મુકાતો નથી. આપણાથી ગુણિયલ ઘણા બધા હોય તો એનો સંગ કરી નથી શકતા, સમાગમ કરી શકતા નથી, એની વાત આપણે ગ્રહણ કરી શકીએ નહીં. એવું અને આપણો હારો ફેર જે ચડી ગયો હોય તે ઉતરતો નથી. ખબર નહીં તે એ ફેર આપણને સત્સંગના ગુણોથી ઉતારી નાખે છે. સત્સંગના ગુણોથી માણસ આવ ઉતરી જાય છે તો એમ જ થાય કે હું તો હજી અધ્ધર જ બેઠો છું, ભલા અધ્ધર બેઠો નથી, તો હું ઉતરી ગયો. ભલા માણા આવે સત્સંગના ગુણ ઉતરી ગયા તારામાં. જો એ ખાલી ખુરશી જ રહી છે, ટીંગાય તો ખુરશી ઉપર, બાકી ગુણ તો ગયા બધા. તારામાં દાસત્વપણું, નિર્માણીપણું, સહજપણું, સરળતા, સાધુતા, આ તો બધું ગયું. વિચારું આપણે ઠાકોરજી મને ને તમને જ્યારે જે સમયે ને જે કાળે આવો યોગ આપે ને, એવા ભક્તનો યોગ આપે ને, ત્યારે નિર્માની થઈને એનો સમાગમ સત્સંગ કરી અને ગુણો વૃદ્ધિ પામે એવો પ્રયત્ન કરવો.